સ્વામીએ એક બાવળિયા સામું જોઈને કહ્યું છે, જેમ રેતીએ કરીને આ બાવળિયો સોરાઈ ગયો છે, પણ તે લાખ યોજનનો સમુદ્ર ભર્યો છે, તેના જળે કરીને લીલો પલ્લવ થતો નથી. કેમ જે રેતીએ કરીને સોરાઈ ગયો છે, તેમજ વિષયે કરીને તો જીવ સોરાઈ જાય છે, પણ મીઠા જળના મહાસમુદ્ર જેવા સત્સંગ તેમાં રહીને લીલો પલ્લવ થતો નથી. ને લોક ભોગ ને આ દેહ તેણે કરીને તો જીવ સોરાઈ ગયા છે એમ પ્રત્યક્ષ દેખાય છે. તેમજ રૂડા ગુણ છે તે પણ 3 પ્રકારના કુસંગે કરીને તો નાશ થઈ જાય છે, પણ જીવ ત્રપંખડા મૂકે નહીં ત્યાં સુધી સુખીઓ પણ થાય નહીં, એમ કહીને બોલ્યા છે. આ જીવ તો મેવાસી થઈને બેઠો, પણ ભગવાનની ને મોટા સાધુની તો ગરજ રાખતો નથી, ને પોતાના જીવની તો ખબર જ નથી. અને જેમ મેમણ સીડા પોઠીએ ને હાથમાં લીધી લાકડી ને કહે છે કંઈક હણા ને કંઈક ન હણા, એમ બકે છે, પણ પોતાનું તળ તપાસતો નથી. જે મારીશ કે ને એમ કરીને બોલ્યા છે. મોટા થવાનું મનમાં દલમાં ઘણો દોડ, તેવા ગુણ નથી તનમાં કાં કરે તું કોડ. એમ જીવ કોડ તો બહુ કરે, પણ જો મહિનો દિવસ હાથ ધોણું ચાલે તો ખબર પડે, પણ આજ ઓશિયાળા કરે છે. એવી રીતે વાત બહુ કરી. જીવ સામું જોઈએ તો મુમુક્ષતા તો જાણીએ છે જ નહીં, ને જે મુમુક્ષ હોય તેને તો ભગવાન કે ભગવાનના સાધુ તે વિના સુખ કે શાંતિ થાય જ નહીં. જેમ સમુદ્રમાં ચીપ રહે છે, પણ તેને સમુદ્રનું પાણી ખપતું નથી, તે તો જ્યારે શ્વાંતના બુંદ પડે ત્યારે તે ઠેકીને ગ્રહણ કરે છે, ને મોતી લાખ રૂપિયાનું થાય છે. ને જે મંદ શ્રદ્ધાએ કરીને ગ્રહણ કરે છે તે તો 1.5 લાખનું થાય છે, ને જે પેઢ્યું ગ્રહણ કરે છે તે તો ફટક્યું થાય છે. તેમજ મુમુક્ષુ હોય તે જો શ્રદ્ધાએ કરીને આ સત્પુરુષનો મન કર્મ વચન સંગ કરે છે તો તે બ્રહ્મરૂપ થાય છે, એમ કહીને બોલ્યા છે. એમ પણ કહ્યું છે, માટે સત્પુરુષનો સંગ તો મન કર્મ વચને જ કરવો. ત્યારે પૂછ્યું છે મન કર્મ વચને સંગ કેમ કરવો? ત્યારે સ્વામી બોલ્યા છે, કર્મ જે દેહ તેણે કરીને તો જેમ સત્પુરુષ કહે તેમ કરવું, ને વચને કરીને તો સત્પુરુષમાં અનંત ગુણ રહ્યા છે, તે કહેવાને મને કરીને તો મોટા સાધુને વિશે નાસ્તિકપણું આવવા દેવું નહીં. ત્યારે એમ જાણવું છે, મોટા સાધુનો સંગ મન કર્મ વચને કર્યો છે એટલી વાત કરીને બોલ્યા છે. સંત સમાગમ કી જય હો નિષ્દિન સંત સમાગમ કી જય. એક ગોળી બોલ્યા ત્યાં આરતી થઈ તે દર્શને પધાર્યા. ગુણાતીતાનંદ સ્વામીની વાતો પ્રકરણ 2 અને પાના નંબર 88-89.